અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 1100 પોઈન્ટથી વધુનો ઉછાળો તો નિફ્ટી પણ 350 પોઈન્ટથી વધુ તેજી સાથે હાલમાં ટ્રેડ કરી રહી છે। સેન્સેક્સે 81,500 તો નિફ્ટીએ 25,000ની સપાટી કુદાવી। જીએસટીના દરોમાં રાહત આપતા બજારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ઓટો અને રિયાલિટી શેર્સમાં પણ સૌથી વધુ તેજી। વોડાફોન અને ગ્લેનમાર્ક જેવા શેર્સમાં પણ હાલમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે સપ્તાહની શરૂઆત અને સપ્તાહની શરૂઆતની સાથે જ હાલમાં જે તેજી જોવા મળી રહી છે। 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જ્યારે દેશને સંબોધન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ દિવાળી ડબલ ખુશી લઈને આવશે, કારણ કે જીએસટીના દરોમાં ફેરફાર કરવામાં આવશે, રાહત આપવામાં આવશે। હજી દિવાળીમાં રાહત આપશે, પરંતુ આ અહેવાલ અને આ નિવેદનના પગલે શેરબજારે આ નિવેદનને વધાવ્યું છે।